જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયામાં ભવ્ય રોડ શો અને બાદમાં ચૂંટણીને લઈને કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, ખંભાળિયા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુડુ બેરા સહિતના ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધિત કરતા સાંસદ પૂનમ માડમે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે 400 પારનો નારો આપ્યો છે, ત્યારે લોકો પણ ભાજપ પર ભરોસો રાખી અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સૂત્રને સાર્થક કરશે। ખંભાળિયા શહેરમાં એક ભવ્ય રોડ શો અને લોકસંપર્કનો આખો કાર્યક્રમ હતો। સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવ્યું હતું। એ ઉદ્ઘાટન પછી એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો, કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ક્યાંક એમના ઉત્સાહ, એમની ઉપસ્થિતિથી જ આ સમગ્ર ક્ષેત્રમાં પરિણામની પણ પ્રતીતિ આપણે કરી શકીએ એ પ્રકારે આખું સમરસ વાતાવરણ છે। ત્યારે આજના આ પ્રસંગે વિશેષ રૂપમાં ખંભાળિયાના જ પનોતા પુત્ર અને ખંભાળિયાનું ગૌરવ એવા શ્રી પરિમલભાઈ નથવાણી અહીં વિશેષ એમની જ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેબિનેટ મંત્રી શ્રી મુડુભાઈ બેરા પણ આ તકે ઉપસ્થિત રહ્યા। જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી પીએસભાઈ જાડેજા, આ બધાની ઉપસ્થિતિમાં આજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું। ત્યારે નાગરિકોમાં જે ઉત્સાહ છે અને એક થનગનાટ છે, એ થનગનાટ ક્યાંક દેખાડે છે કે તેઓ 7 તારીખની મતદાન માટે રાહ જોવે છે કે જે મોદી સાહેબે અનેક વિકાસની અને સુવિધાઓ જે સમગ્ર દ્વારકા જિલ્લા, જામનગર જિલ્લાને આપી છે, એ જ અવિરત એ યાત્રા આગળ વધે એની માટે મજબૂતીથી દ્વારકા જિલ્લાને જોડવા માટે આ સર્વે નાગરિકો તત્પર છે। ફરીથી એ જ ગતિથી આ વિકાસ યાત્રા આગળ વધે અને વિકસિત ભારતનું મજબૂત અંગ દ્વારકા અને જામનગર જિલ્લો બને, સમગ્ર હાલાર બને, એ પ્રકારે તેઓ પરિણામ સર્જવા માટે પણ તૈયાર હોય એવી અહીં પ્રતીતિ થાય છે। ત્યારે ખૂબ ઉત્સાહથી, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલે એમને હૃદયપૂર્વક અભિવાદિત કરી એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને મને ખાતરી છે કે આવતી 4 તારીખે મજબૂતીથી હાલારમાંથી હોય કે સમગ્ર ગુજરાતમાંથી હોય, એક કમળ તો પહેલાં જ ખીલી ગયું છે, પણ બાકી 25 કમળ પણ મજબૂતીથી ખીલી અને દિલ્હી પહોંચશે। ફરીથી આ ક્ષેત્રની દીકરી તરીકે, આ ક્ષેત્રના સર્વે પરિવારના સદસ્ય તરીકે હું તમામ પરિવારોનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચાડી શકું, એ પ્રકારનું પરિણામ સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય કરશે।